છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી શાળાના જૂના બિલ્ડિંગના રૂમમાં ગરીબ કલ્યાણ મેળાના કીટ જેમાં દૂધના કેન તેમજ સિલાઈ મશીન, મેકેનિકના ટૂલ્સ કીટ વગેરેના સામાન તેમજ 2022ની સાયકલો વગેરે રૂમમાં ધૂળ ખાતું હતું, જેને કોંગ્રેસના કાર્યકરો અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા આ રૂમમાં પહોંચી અને ભાજપ સરકારના અંધેર વહીવટનો નમૂનો બહાર પાડ્યો હતો। ગરીબ આદિવાસી સમાજના લોકોને ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી કીટનો જથ્થો પડી રહ્યો હોવાનો આક્ષેપ સાથે સુખરામ રાઠવાએ જણાવ્યું કે ગરીબોને લાભ આપવાની વાતો સરકાર કરે છે, પરંતુ આ જથ્થો કોણ ઇસારે ગરીબ કલ્યાણ મેળાની કીટો અહીંયા મૂકવામાં આવી છે તેની તપાસ થવી જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના ગરીબ લોકોને સહાયની કીટો અહીંયા મૂકનાર અધિકારીઓની તપાસ થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા। ओके અમે આ સાયકલોની મુહિમ જે ચાલી છે આખા રાજ્યોમાં અને એના ભાગરૂપે અહીંયા અમે આવ્યા હતા ત્યારે અહીંયા સાયકલો અમે જોઈ। સાયકલો ટેમ્પો ભરીને 2 દિવસથી અહીંથી લઈ જઈને ભાગે છે, કોને આપે છે ખબર નહીં। અમારા ગોદાલી પડી જાય એટલા માટે આ લટકી એક વિડીયો ઓ થઈ ગયો અર્જુનભાઈ એક લઈ લો તમે આ એક બી બાર લો આ બધી દેખાય રીતે આવતા આ બાજુ લઈ લે ચલો અર્જુનભાઈ એક લઈ લો તમે લાવ આ એક બી બાર લો આ બધી દેખાય રીતે આવતા આ બાજુ લઈ લે ચલો ओके लो इन पर तारीख मारी लीजिए। हाँ हाँ है ना 21-22 लो જોઈ બા આ બધું સ્ટોક આ વધારે સ્ટોક આ બધો સ્ટોક છે આ 21-22 હા ગુજરાત સરકાર કયા માટે એમ કહે છે બેટી બચાવો બેટી પઢાઓ અને આગળ વધારો। છોકરીઓને જે ભણાવવા માટેની સાયકલો છે, સાયકલો તમારા સમક્ષ અહીંયા પડી છે તૂટેલી હાલતમાં। અહીંયા ગરીબ કલ્યાણ મેળામાં જે ગરીબ હોય અને એને પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ આપવાના હોય છે, ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ બધા અહીંયા પડ્યા છે। 2 વર્ષથી કે 3 વર્ષનો માલ પડ્યો છે। અનાયાસે જ મારા અહીંયા આ બાજુ નજર પડી ત્યારે આ બારણું અમે જબરજસ્તી ખોલીને જોયું ત્યારે આ કડિયા કામ, પછી ટર્નર ફિટરના કામો, દૂધ સંગ્રહના સાધનો, આ બાજુ શાકભાજી વેચવા માટેના કેરેટ, અન્ય બધી ચીજો પડેલી છે। આ એકચ્યુઅલી આપવાની હોય છે। ગરીબ કલ્યાણ મેળો જે દિવસે હોય તે દિવસે ત્યાં સ્થળ પર આપી દેવાની હોય છે અથવા બીજા દિવસે એને પહોંચાડવામાં આવતી હોય છે। પણ સરકારને લક્ષ્યાંક હોય કે આ ગરીબ કલ્યાણ મેળામાં આજે 800 કીટનું વિતરણ કર્યું એટલે 800 હોય, પણ 800 કોઈ દિવસ આપતા નથી એનો આ પુરાવો છે, અહીંયા મૂકી રાખ્યું છે। હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એ કહી શકાય એમ છે, અને આની તપાસ ચોક્કસ થવી જોઈએ। અમે એની પાછળ પડ્યા છે। હવે શિક્ષણ જેવી શિક્ષણ વસ્તુમાં જો આવી સરકાર કરતી હોય, ગરીબ કલ્યાણ મેળામાં આવું કરતી હોય, તો બીજી યોજનામાં શું નહીં કરતી હોય એ પણ વિચારવા જેવું છે। સાહેબ ગરીબોની વિલી કહે છે સરકાર, તો આ ગરીબોનો સામાન ધૂળ ખાય છે, શું કરશો તમે? અમે આગળ રજૂઆત કરશું, રજૂઆત કરીને ન્યાય આપવા માટે પ્રયત્ન કરશું। અમે પહેલે કીધું તેમ ગુજરાતના આદિવાસી વિસ્તારના જે લાભાર્થીઓ છે, જેને મળ્યું નથી, જેનું નામ છે, જેની પાસે કાગળ છે, અમારો સંપર્ક કરે અને એમને અપાવવા માટે અમે પ્રયત્ન કરશું। ભ્રષ્ટાચારી છે કહી શકાય વટથી ઘણી બધી ફરિયાદો થાય છે, રસ્તાની થાય છે, ગ્રામ વિકાસ એજન્સીની થાય છે। સૌથી વધારે ખરાબ સ્થિતિ હોય તો ગ્રામ વિકાસ એજન્સીની છે, પણ એની તપાસ આપણે ચાલુ કરશું એટલે તમને યાદ કરશું।